વેલકમ ટુ માય ચેનલ એન્ડ મારું નામ છે વાઘેલા દિયા કિશોરભાઈ અને અમે લીધી છે નવી ગાડી અને અમે જઈએ છીએ ફરવા નારાયણ સરોવર જોઈને આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને અમે ફરવા જઈએ છીએ। નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા ને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ, આપનું મનપસંદ ચેનલ। ને મિત્રો, આજે આપણે જઈશું નારાયણ સરોવર, તો બહુ મજા આવવાની છે। અને આજે શિવરાત્રીનો તહેવાર દિવસ છે, આજે શિવરાત્રીનો દિવસ, તો કેવા ભક્તો ઉમટ્યા છે નારાયણ સરોવરમાં, શું શું સુવિધા છે અને કેટલા માણસો છે અને કેવું હાલ નારાયણ સરોવરનું દેખાવ વ્યૂ છે જે આપણે બધું આપણે બતાવશું, તો બને રહો વિડીયોમાં મિત્રો। તો હાલમાં જ મેં લીધી છે હાલમાં ગાડી એક આલ્ટો સેકન્ડમાં મિત્રો, નવી નથી લીધી પરંતુ સેકન્ડ હેન્ડમાં એક કાર લીધી છે આલ્ટો। અને સૌ પ્રથમ આપણે માતાના દર્શન કર્યા બાદ નીકળી ગયા છીએ નારાયણ સરોવર। મિત્રો, નારાયણ સરોવર અને કોટેશ્વર એ બંને મોટા કચ્છના એવા તીર્થધામ છે અને શંકરનું મંદિર ત્યાં આવેલું છે। તો એના લીધે આપણે આજે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર અને કોટેશ્વર, અને અહીં બહુ માત્રામાં માણસો ઉમટ્યા છે, દેખાઈ રહ્યા છે। શિવરાત્રીનો દિવસ છે આજે। તો મિત્રો, આપણે નારાયણ સરોવર પહોંચી આવ્યા છીએ અને સાઈડમાં ગાડીઓ પાર્કિંગ કરેલી નજર પડે છે અને નાના મોટા સ્ટોલો પણ રોડ ઉપર જ જોવા મળી રહ્યા છે આપણને। અને આ બાજુ જરાક જગ્યા મળે એટલે આપણી ગાડી અહીં પાર્કિંગ કરીશું અને ગાડી પાર્કિંગ કર્યા બાદ આપણે જઈશું નારાયણ સરોવરની અંદર, આપણે કરશું દર્શન અને દર્શન કર્યા બાદ આપણે હાલશું આગળ કોટેશ્વર। તો બને રહો વિડીયોમાં મિત્રો। નારાયણ સરોવર અંદર પ્રવેશ કરીએ એ પહેલાં એક મોટું નાકું આવશે અને નાકા અંદર આપણે જેવા જઈશું તો બંને બાજુ અલગ અલગ સ્ટોલો બનાવેલી છે, દુકાનો, જેમાં આપણે નારિયેળ પ્રસાદી વગેરે અને છોકરા માટે રમકડા વગેરે મળી રહે છે। અને અહીં એક મંદિર છે, મંદિરના પણ આપણે દર્શન કરશું। મિત્રો, નારાયણ સરોવર અને કોટેશ્વરનો વિડીયો પહેલાંથી જ આપણા ચેનલ ઉપર છે, આપ જોઈ લેજો। અને આ વિડીયો આજે શિવરાત્રી દરમિયાન આપણે આવ્યા હતા તો તે પણ વિડીયો બનાવ્યો છે, વ્લોગ। તો મિત્રો, જૂના મંદિરનો ખૂબસૂરત એવો વ્યૂ આવી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો। અને પાછળ મારી દીકરી આપ સૌને હેલો કરી રહી છે અને મારું નાનું કુટુંબ આપણે લઈને અહીં આવ્યા છીએ દર્શન કરવા। અને આગળ આપણે જઈશું તો અહીં સરોવર આવેલું છે, જેના કારણે નારાયણ સરોવરનું નામ પડ્યું છે મિત્રો। તો સરોવર પણ બહુ એવું ખૂબસૂરત આપ જોઈ શકો છો, માણસો પણ ઘણા અહીં ઉપસ્થિત છે અને ખૂબસૂરત એવો વ્યૂઝ આપ જોઈ રહ્યા છો મિત્રો। તો અંદર પણ આપણે જઈશું।
મિત્રો નારાયણ સરોવર આપણે હવે રિટર્ન થયા છીએ, કારણ કે આપણે દર્શન કરી લીધા છે અને સરોવર પણ જોઈ લીધું છે. તો હવે આપણે આગળ નીકળીશું અને જઈશું કોટેશ્વર. કોટેશ્વરની નજીક પહોંચતા જ એક વિશાળ દરિયો દેખાઈ રહ્યો છે અને દરિયાની બાજુમાં અહીં આપ જોઈ શકો છો BSFના વાહનો અને અહીંયાની ઓફિસો પણ આવેલી છે. અને આ સામે મંદિર છે. મંદિરના પણ આપણે પહેલા સૌપ્રથમ અહીંયા બાવાજી બેઠા છે અને સૌપ્રથમ આપણે દર્શન કરી લઈશું. દર્શન કર્યા બાદ આપણે દરિયોને વધારે જે જોવા જેવું હશે એ આપણે જોઈશું. તો મિત્રો આપણે મંદિર ઉપર ચડી આવ્યા છીએ. ઊંચા ઢેબા ઉપર મંદિર આવેલું છે. થોડા ઘણા પગથિયા પણ છે. તો પગથિયા ચડીને આપણે ઉપર આવ્યા છીએ. ત્યાં BSFના જવાન પણ આપણને જોવા મળે છે અલગ અલગ જગ્યાએ. અને મંદિર ઉપરથી મિત્રો એક ખૂબસૂરત એવો દ્રશ્ય આપણે જોવા મળે છે, જે દરિયાની વચ્ચે જે BSFની પોસ્ટ રાખેલ છે. અને અહીં પણ આપણે જઈશું, પણ ઉપરથી કેવું દેખાય છે તે પણ આપણે જોઈ લઈએ. તો બહુ સુંદર મજાનું એવું વ્યૂ આપણે જોવા મળે છે મિત્રો. આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કર્યા બાદ હવે નીચે મંદિરના નીચે ઉતરશું અને દરિયા તરફ થોડું આપણે જોવાલાયક શું શું છે તે પણ બતાવીશું. તો નીચે ઉતર્યા બાદ આપ જોઈ શકો છો એવો સારો એવો ફૂટપાથ રસ્તો પણ બનાવવામાં આવ્યો છે અને અહીં મંદિરનું વ્યૂ પણ આપણે નીચેથી એવું સારું એવું જોઈ શકીએ છીએ. ને અહીં જે કુંડ આવેલા છે તે પણ આપણે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો બેસવા માટે આપ જોઈ શકો છો અહીં છતેડી એક દેખાઈ રહી છે. એવી પણ 2-3 અહીં છતેડીઓ આવેલી છે, જેના નીચે આપ બેસી શકો છો. અને આ મિત્રો અહીં સ્થાયી જે લોકો છે તે માછીમારીનો ધંધો અહીં કરે છે અને તેની અહીં બોટો પણ જોવા મળી રહી છે આપણને. પાણી થોડુંક દૂર હાલી ગયું છે, જેના કારણે આપણે પાણી થોડુંક ઓછું દેખાઈ રહ્યું છે. મિત્રો આપણી ચેનલ ઉપર દરેક વિડીયો નિહાળતા જોતા સૌ ભાઈઓ બહેનો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને જૂના અને નવા સબસ્ક્રાઈબરને તો આપણી ફેમિલી છે એનો ખૂબ ખૂબ આભાર મિત્રો.